ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીનું મધ્યપ્રદેશના ભોપાલમાં મોટું ઓપરેશન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો ભોપાલમાં પર્દાફાશ કર્યો। 1814 કરોડનું એમડી ડ્રગ્સ અને તેને બનાવવાનું રો મટીરીયલ ઝડપ્યું છે। સાથે જ 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને પતરાના શેડ નીચે ડ્રગ્સ બનાવવાની પ્રોસેસ કરાતી હોવાનો પણ ખુલાસો થયો। આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આ કાર્યવાહી દર્શાવે છે કે એજન્સી ડ્રગ્સની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી રહી છે। આ સામૂહિક પ્રયાસો સમાજ અને આરોગ્યની સુરક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। આપણી એજન્સીની આ પ્રશંસનીય કામગીરી છે અને દેશને સલામત અને આરોગ્યપ્રદ રાખવાના તેના મિશનને સાથ આપવાનું ચાલુ રાખીએ। भोपाल नजदीक में आता एक बगरोड़ा एमपीआईडीसी में एक इंडस्ट्रियल स्टेट में एक शेड पर रेड કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી 907 કિલો સોલિડ અને સેમી લિક્વિડ સેમી સોલિડ કહી શકાય સ્લરી જેવો અને લિક્વિડ ટોટલ મળીને 907 કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1814 કરોડ રૂપિયા થાય છે। એ બંને આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો જે સનિયાલ બાને છે એ 2017માં 1 કિલો એમડીના કેસમાં પહેલાં પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના 5 વર્ષ એ જેલમાં કાઢ્યો છે। નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ 6-7 મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો। શેડમાં એ લોકોએ બહુ જ ઉન્નત આધુનિક મશીનરી ત્યાં મૂકી છે અને અમે એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે તો આ જે ફેક્ટરી છે આ સૌથી મોડર્ન સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી। તો આ ગુજરાત એટીએસ અને એનસીબી ઓપરેશન્સ દિલ્હી યુનિટના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને 907 કિલો એમડી સાથે પકડી પાડેલ છે।